જેવો મિત્ર કોણ છે જેને કહીએ સૌની પાપ કેવો મોટો હક આપણે કરીએ અરજ પ્રભુ બાપ આહા કેટલી શાંતિ ખોઈએ વાળી બેઠીએ અમથા ત્રાસ કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ ના હિંમત ના થઈએ કદી પ્રાર્થ વડે જે મળીએ બાપ એના જેવો મિત્ર ક્યાંથી દુઃખોમાં જેલે છે ભાગ પ્રાર્થ વડે મળીએ ઈશુને નિર્બળનો ન કરે ત્યાગ નિર્બળને શું દાબેલ છીએ ને શું છીએ ચિંતા દૂર આપણો આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર શું તુજ મિત્રો ત્યાગે તને જણાવીશું પાસે જાય હાથમાં લઈ તે રક્ષણ કરશે આરામ તને મળશે क्या दे सकता हूँ क्या ला सकता हूँ कहता तुझे बस शुक्रिया क्या दे सकता हूँ क्या ला सकता हूँ कहता तुझे बस शुक्रिया तुझ में ही मेरी सुबह तुझ में ही हर शाम तुझसे ही करता शुरू हर कोई काम
में ही हर शाम तुझसे ही करता शुरू हर कोई काम। शुक्रिया करता हूँ मैं लेके तेरा नाम, आदर और धन्यवाद आज तेरे नाम। शुक्रिया 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 तेरा, शुक्रिया 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 यीशु तेरा। सारी दुनिया तेरी है, सब कुछ तूने रचाया है। सारी दुनिया तेरी है, सब कुछ तूने रचाया है। मुझको भी तूने बनाया है, तेरे जैसा किया है। क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया। वो क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया 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 तेरा, शुक्रिया 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 यीशु तेरा। तुझ में ही मेरी सुबह, तुझ में ही मेरी हर शाम, तुझ में ही मेरी सुबह, तुझ में ही मेरी हर शाम। शुक्रिया 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 तेरा, शुक्रिया 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 यीशु तेरा।
ખ્રિસ્ત ઈસુમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સૌને આ પ્રથમ શુક્રવારની પ્રેમી સલામ પાઠવું છું. 2 દિવસ પહેલા જ એશ વેન્સડે ની ઉજવણી આપણે કરી, તેને માટે પણ પ્રભુનો હું આભાર માનું છું. પ્રભુના વચનમાંથી પ્રભુ આપણને જે કહેવા માંગે છે તે આ પ્રમાણે છે. હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર. તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘન, મારા અન્યાયથી મને પૂરો ધો ને મારા પાપથી મને શુદ્ધ કર. મારા પાપ તરફ નજર ન કર, મારા સર્વ ન્યાય ભૂંસી નાખ. આવો પ્રાર્થનામાં નમીએ. હે અમારા પ્રેમાળ ને ધન્ય 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 ઈશ્વર પિતા, તમારી અજાયબ જેવી દયા અને કૃપામાં આ સાંજની સંગત સભામાં તમે પ્રભુ અમને લઈ આવ્યા. તેના માટે ઓ પ્રેમાળ પ્રભુ, અમે તમારો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. 2 દિવસ પહેલા પ્રભુ એશ વેન્સડેની ઉજવણી વિશ્વવ્યાપી કક્ષાએ કરવામાં આવી અને આખરે પ્રભુ અમે એ રીતે લેન્ટ સિઝનમાં, લેન્ટના દિવસો 40 દિવસોમાં પ્રવેશ કરી શક્યા. અને એ રીતે પ્રભુ આ પ્રથમ ફ્રાઈડે, પ્રથમ શુક્રવાર લેન્ટ સિઝનનો અમે પોતે જોઈ શક્યા. તેને માટે પ્રેમાળ પિતાજી, અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ એડવન્ટ સિઝનને માટે પણ. અમારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને અમે ઉજવી શક્યા થોડાક મહિનાઓ પહેલાં. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ તરફ અમે જાય દ્રષ્ટિ કરવાના છે. અને આવનાર 40 દિવસ દરમિયાન પણ તમે સતત પ્રભુ અમારી સાથે વાત કરવાના છો. તમારા વચન મારફતે પ્રભુ, એ ગીતો મારફતે પ્રભુ, એ સંગત મારફતે જુદી જુદી રીતે પ્રભુ અમે અમારું ધ્યાન એ વધસ્તંભ પર જોડાયેલા ક્રુસિફાઈડ ક્રાઇસ્ટ તરફ અમે પ્રભુ અમારી લક્ષ્ય પ્રભુ ગોઠવીએ, એવી તમારી ઈચ્છા છે. અને માટે અમારી હૃદયની પ્રાર્થના છે પ્રભુ કે આવનાર સમયમાં તમે અમારી સાથે રહો. આજે પણ તમારા સેવક મારફતે પ્રભુ તમે બોલો અને તમે પોતે મહિમાવાન થાવ. ઈસુ પ્રભુના પ્રેમાળ નામમાં આ માંગીએ છીએ પિતાજી. આમેન અને આમેન. આવો આ સમયે આ ખાસ સાંજની સભામાં આપ સૌનો આવકાર કરતા મને આનંદની લાગણી થાય છે. લોકડાઉન દરમિયાન સતત આપણે આ આશીર્વાદનો લાભ આપણને મળ્યો છે. અને એ જાણે કે જૂના જમાનાના દિવસો પણ આપણને યાદ આવે છે કે જ્યારે જુદા જુદા વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં પણ લગભગ દરરોજ સાંજે આવી સંગત સભાઓ થતી. એ પ્રેમભરી યાદ ને માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. અને આ સમયે પ્રભુના વચનમાંથી વાંચવા માંગીએ છીએ. માથીની સુવાર્તા તેનો 1લો અધ્યાય, એની 18મી કલમથી 22મી કલમ સુધી વાંચીએ તથા સાંભળીએ. એ 1લો અધ્યાય એને 18મી કલમથી 22મી કલમ સુધી આ વચન આ પ્રમાણે છે. માથી 1:18-22. અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો ને તેની માં મરિયમનું વેવિશાળ યુસફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ. ને તેનો પતિ યુસફ, જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચારતો હતો. એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. ને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. હવે બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય. એટલે
જુઓ, કુમારી ગર્ભવતી થશે ને તેનો દીકરો થશે ને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી તેમ કર્યું. એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો ને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહીં ને તેણે તેનું નામ ઈસુ પાડ્યું. આ પ્રભુનું વચન છે. પ્રભુ વચન આશીષિત કરે. આવો આપણે હવે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 145માં જોડાઈએ. ગીત નંબર 145માં ઈસુ પધાર્યો બેથલેહેમ ગામ. ઈસુ પધાર્યો
ગુડ ઇવનિંગ અગેન વાલા ભાઈઓ અને બહેનો. આજના આ લેન્ડ સિઝનના પ્રથમ શુક્રવારની સાંજે આપ સૌની સાથે જે સંગતનો આશીર્વાદ પ્રભુ મને આપી રહ્યા છે તેને માટે ઈશ્વર પિતાનો હું આ સમયે આભાર માનું છું. લેન્ડ ઘણું બધું કહેવામાં આવે છે. એશ વેન્સડે વિશે પણ ઘણું બધું તમે સાંભળ્યું હશે. અને એમ આ 40 દિવસ દરમિયાન કોઈક રીતે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે ચડાયેલા અને એ તમારા અને મારા માટે ને તમારા અને મારા પાપોને માટે મરણ પામ્યા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન અને એમના શિક્ષણ અને એમના મરણ, એમની દફન ને એમનું પુનરુત્થાન અને પછીથી તેમનો આકાશ ગમન અને પછીથી મધ્યસ્થીની જેઓ સેવા કરે છે અત્યારે જમણા હાથે બેસીને તે વિશે અને આખરે ફરી પાછા આવવાના છે તે વિશે આપણે કોઈક રીતે જુદા જુદા કોન્ટેક્સમાં વિચારવાના છે. અને એ સંદર્ભની અંદર ફરી તમને યાદ દેવડાવવાનો મને આનંદ આવે છે કે થોડાક જ દિવસ પહેલાં, થોડાક મહિના પહેલાં આપણે એડવન્ટ સિઝનની ઉજવણી કરી અને એ કોન્ટેક્સની અંદર માથીની સુવાર્તામાંથી આપણે વાંચી પણ ગયા. પણ એમાં એક વાત વારંવાર કહેવામાં આવી છે કે જે વાતનો ઉલ્લેખ પ્રભુના વચનમાં છે, જે કહેવામાં આવ્યું હતું, જે કહેવામાં આવ્યું હતું તે પૂરું થાય માટે આ પ્રમાણે થયું. અને ચારે ચાર સુવાર્તાની અંદર વારંવાર એ જ વાત કહેવામાં આવી છે. પણ એ વિશે પ્રભુ આપણને ચોક્કસ કશીક માહિતી આપવા માંગે છે. પણ એ પહેલાં આવો આપણે ટૂંકી પ્રાર્થનામાં નમીએ. પ્રેમાળ ને ધન્ય ઈશ્વર પિતા, તમારા સેવકના મુખની સાથે તમે રહો અને પોતે બોલો અને મહિમાવાન થાઓ. યેસુ પ્રભુના પ્રેમાળ નામમાં આ પ્રાર્થીએ છીએ પિતાજી. આમેન અને આમેન. નવેમ્બર માસનો છેલ્લો ગુરુવાર, થેન્ક્સ ગિવિંગ ડે. અને પછીથી લગભગ બરાબર એક મહિના પછીથી 4 રવિવાર પછીથી નાતાલની આપણે ઉજવણી કરીએ છીએ. લેન્ટની પણ કે એવી જ કશીક વાત અને 40 દિવસ કોઈક રીતે આપણે ખાસ પ્રકારે એ વધસ્તંભ તરફ અને વધસ્તંભ પર જડાયેલા પ્રભુ ઈસુ તરફ આપણું દ્રષ્ટિ આપણે તાકીએ છીએ. અને એમ જોવા જઈએ તો એ 7 અઠવાડિયા 7મો શુક્રવાર એ ગુડ ફ્રાઈડે બની રહેશે. 7મો શુક્રવાર ગુડ ફ્રાઈડે બની રહેશે. અને એ ઈસ્ટર પછીથી 50 દિવસ પછી જે પેન્ટિકોસ્ટની વાત એ પણ આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ. આમ ખ્રિસ્તી કેલેન્ડરના સંદર્ભની અંદર એ 3 મહત્વના ઇવેન્ટ કહી શકાય જે કોઈ રીતે નોંધવામાં આવ્યું છે અને કોઈ રીતે એ અંગે રિમાઇન્ડર પણ કરવામાં આવે છે. અને એ સંદર્ભની અંદર એ એડવન્ટ હોય કે લેન્ટ હોય, લેન્ટના દિવસો હોય કે પછી પેન્ટિકોસ્ટ સન્ડે પછીનો એને અગાઉના દિવસો હોય, પ્રભુ 3 બાબતો હંમેશા આપણને યાદ અપાવવા માંગે છે. એક તો એ છે કે આ પ્રકારના ઉત્સવોની ઉજવણી અથવા કોઈ રીતે રિમાઇન્ડર મારફતે પ્રભુ આપણને ફરીને ફરી એ કહેવા માંગે છે. પ્રભુના વચનના સંદર્ભની અંદર લેન્ડ પણ એ જ વાત લઈને આવ્યું છે. એ તો એ છે ગોડ લવ્સ અસ. એ પ્રેઝન્ટ ટેન્સ છે, વર્તમાન કાળ છે. પણ પ્રભુ ગોડ હેઝ ઓલરેડી લવ્ડ અસ એ વાત ફરીથી આપણને કહેવામાં આવે છે. વાલાઓ, લેન્ટના દિવસો દરમિયાન ફરી આપણે એ વાતને તાજી કરીએ કે વી આર લવ્ડ વન્સ. આપણા પર કોઈએ પ્રેમ કર્યો છે અને એ પ્રેમની વાત ફરી તમને ને મને યાદ અપાવવામાં આવે છે આ 40 દિવસની ઉજવણીના સંદર્ભમાં. બીજી વાત એટલી જ મહત્વની છે કે ગોડ રિમેમ્બર્સ અસ, યાદ કરે છે. પૃથ્વીના પાયા નંખાયા અગાઉ તમને ને મને યાદ રાખવામાં આવ્યા હતા.
એમણે કર્યું છે, હી કેર્સ ફોર અસ, એ તો સાચી વાત છે. પણ આપણને કેર્સની વાત આપણે આજે કરીએ છીએ, પણ પૃથ્વીના પાયા નંખાયા અગાઉ તમારા પર ને મારા પર પ્રભુએ પ્રેમ કર્યો અને આપણને માટે હલવાન તૈયાર કરવામાં આવ્યું. એ વાતનો ઉલ્લેખ પ્રભુના વચનમાં છે. એટલે કે બહુ અગત્યનું, હી લવડ અસ એન્ડ હી રિમેમ્બર્ડ અસ. આપણે યાદ કર્યા હતા. આપણું એક્ઝિસ્ટન્સ, આપણું અસ્તિત્વ આવે જગતમાં તે પહેલાં. ને ત્રીજી વાત એ બહુ મહત્વની છે. આ લેન્ટના સિઝનના સંદર્ભમાં આપણે ક્યારે પણ ભૂલી જઈ શકીએ નહીં. ક્રોસ બરાબર છે, ક્રુસિફાઈડ એ પણ એટલો અગત્યનો છે. પણ ક્રોસ અને ક્રુસિફાઈડ હેઝ ટુ ડુ વિથ મી પર્સનલી. મારી સાથે સીધો સંબંધ છે. હી લવડ અસ, હી રિમેમ્બર્ડ અસ, અને સાથે સાથે હી વેલ્યુડ અસ. મારી પ્રાઇસ ટેગ શું? સિનર, લોસ્ટ વન, ગુનેગાર, બંડખોર, ડેસ્ટિન ફોર ડેથ. અરે આ એક્સ વેન્સના દિવસ આપણે યાદ કર્યું હતું કે વી આર ફ્રોમ ડસ્ટ, વી આર ડસ્ટ અને વી આર ગોઈંગ ટુ બી ડસ્ટ. ધૂળમાંથી આવ્યા છે, ધૂળ છીએ, ધૂળમાં જવાના છે. હાજી, એ ધૂળમાં જવાનો આ માણસ જે છે, એ માણસ એ ડસ્ટ છે. ડસ્ટ ઉપર નવું પ્રાઇસ ટેગ આ લેન્થને કારણે મને મળ્યું છે. પ્રાઇસ ટેગ, મારી કિંમત કેટલી છે એ અહીંયા લખવામાં આવ્યું છે. એ નવું પ્રાઇસ ટેગ એ ધૂળને જે મળ્યું છે એ તો એ છે બ્લડ ઓફ ધ લેમ્બ, બ્લડ ઓફ જીસસ ક્રાઇસ્ટ. આઈ એમ વેલ્યુડ. મારા પર પ્રભુ પ્રેમ કરે છે, વાત સાચી છે. મને યાદ રાખે છે, સાચી વાત છે. પણ મારા માટે, મારા ઉદ્ધારને માટે, મારા પાપોની માફીને માટે જે વાત યુસુફને કહેવામાં આવી, જે મરિયમને કહેવામાં આવી, જે વાત સિમિયોને કહી દીધી, સિમિયોને કહી 8મા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મંદિરમાં લઈ જવામાં આવ્યા ત્યારે જે કહેવામાં આવ્યું એ તો એ છે કે મારા માટે એ એડવન્ટના દિવસો, એ નાતાલના દિવસોમાં કહેવામાં આવ્યું હતું એ છે કે આઈ ગોટ ધ ન્યૂ આઇડેન્ટિટી એન્ડ ન્યૂ પ્રાઇસ ટેગ, બ્લડ ઓફ જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીની મુક્તિ મૂલ્ય મારા માટે ચૂકવવામાં આવ્યું છે. લેન્ડ યાદ કરાવે છે કે આઈ એમ પ્રેસિયસ વન ઇન ગોડ્સ ઇકોનોમી. પ્રભુના રાજ્યમાં હું મહત્વનો છું, હું અગત્યનો છું. પ્રેઝ ધ લોર્ડ એન્ડ હાલેલુયા. પ્રેમ કરે છે પ્રભુ, યાદ રાખે છે પ્રભુ. નવી પ્રાઇસ ટેગ તમને અને મને પ્રભુ આપે છે. તેના માટે પ્રભુનો આપણે આભાર આ સમયે માન્યા વગર રહી શકીએ તેમ નથી. બીજી વાત આ લેન્ટના દિવસોના સંદર્ભમાં જે છે તે એ પણ છે કે કોઈક રીતે એ ઉપવાસ સાથે જોડાઈ ગયા છે. તપ ઋતુ કહે છે કેટલાક ઉપવાસની વાત, અને બહુ સારી છે. ઉપવાસ તો કરવાની વાત જે છે એ ઘણી સારી છે. જેઓને પ્રભુ કૃપા આપે છે, આપ જરૂર એ ઉપવાસમાં તમે કોઈ રીતે ભાગીદાર બનશો. આઈ એન્કરેજ યુ. પણ એ ફાસ્ટિંગ, પ્રેઇંગ અને ગિવિંગ, આ ત્રણ બાબતો આ લેન્ટના દિવસોમાં કોઈક રીતે પ્રાધાન્ય આપવામાં આવે છે. એ વાત સાચી છે. ઉપવાસની વાત હું વધુ સમય પ્રભુ સાથે ગાળું, હું પ્રભુ પ્રત્યે મારો આદર ને પ્રેમ જાહેર કરતા અમુક વસ્તુ જતી કરું, બહુ સારી વાત છે. ખોરાકની વાત હોય, બોલવાની વાત હોય, વધારે સમય બાઇબલ વાંચનમાં કાઢું, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, એ ફાસ્ટિંગની વાત કરવામાં આવી. પછી પ્રેઇંગની વાત, વધુ સમય હું પ્રાર્થનામાં ગાળું, અને એ બહુ સારી વાત છે. કોઈ રીતે વધુ સમય લેન્ટના દિવસોમાં તમે અને હું વધુ સમય પ્રાર્થના સમય ગાળીએ, વન્ડરફુલ. એટલે એ વાત પણ. અને ગિવિંગ, અને ગિવિંગની વાત પણ કદાચ એ કહેવામાં આવી છે. પ્રભુનો આપણે જેટલો આભાર માનીએ તેટલો ઓછો. ગિવિંગ, ફાસ્ટિંગ, પ્રેઇંગ અને ગિવિંગ હાઇલાઇટ કરવામાં આવે છે. પણ મને આ સમયે પ્રભુની કૃપામાં
જે કહેવા માંગુ છું તે છો, પ્લીઝ કેરી ઓન, તમે જે કંઈ કરો છો એ કરજો. પણ મીખા પ્રબોધક જે કંઈ કહે છે 6ઠ્ઠો અધ્યાય અને 8મી કલમમાં બહુ સ્પષ્ટ કર્યું છે કે ભાઈ તમે ફાસ્ટિંગ કરો, તમે દવાદાન કરો, તમે બધું જ પ્રકારના સારા સારા કામો કરો, અમુક બાબતમાં અલિપ્ત રહો, એ તો સારી જ વાત છે, એમાં કશું ખોટું નથી. પણ માયકા કે મીખા પ્રબોધકે બહુ સ્પષ્ટ કર્યું 6ઠ્ઠો અધ્યાય અને 8મી કલમમાં, હું શું માંગુ છું, પ્રભુ તમારી પાસે અને મારી પાસે શું માંગે છે, એ વાત મીખા પ્રબોધકોએ વર્ષો પહેલા તેના લોકોને કહી છે. લેન્ટના દિવસોમાં વાલાઓ મીખા પ્રબોધકને સાંભળો. એ એમ કહે છે કે ન્યાયથી વર્તવું, પ્રભુના ભયમાં રહેવાનું, અને પ્રભુને જેમાં માન મળે છે, એનો મહિમા છે, તે પ્રમાણેના જીવનની વાત કરી છે. હું મારી રીતે જીવન જીવી શકું નહીં, મારા પ્રભુને માન મળે તે દિશામાં એ પડકાર. ન્યાયથી વર્તવું. બીજી વાત છે દયાભાવ રાખવો. દયાભાવ કોના માટે રાખવાનો? કુટુંબના વાલાઓ છે તેઓની જ. એ 100 માઇલ દૂર કે 5 માઇલ દૂર કે બહારના ભાગની અંદર જઈને દયાભાવ દર્શાવીને તમે 5 રૂપિયા 20 રૂપિયા કપડાં લત્તા કીટ આપો, બધું બરાબર છે. પણ ઘરમાં જે વાલાઓ છે, જ્યાં મારો કોઈ રીતે કદાચ મારું માન સચવાયું નથી, જ્યાં મારું અપમાન થયું છે, જ્યાં મને અન્યાય થયો છે, જ્યાં કદાચ મને જે મારો હકનું છે તે નથી મળ્યું, એવા સંજોગોમાં પણ એવી વ્યક્તિઓ પ્રત્યે પણ એ પ્રકારના પ્રેમની વાત વ્યક્ત કરવાની છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, અને આ બધું કર્યા પછીથી એ મીખા પ્રબોધક કહે છે અને નમ્રતાથી તારા દેવની સાથે ચાલવું. એ બીજું શું માંગે છે? પ્રભુ જે માંગે છે એ તો આ છે કે ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, નમ્રતાથી વર્તવું. બીજી વાત છે પ્રેઇંગ, પ્રાર્થનાની વાત. બરાબર છે, પ્રાર્થના આગ્રહથી કરીએ, વિશ્વાસ સાથે કરીએ, અને એ બધા માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પણ બહુ લંબા અધિકાર કહેવાનો સમય નથી, પણ પ્રાર્થનાની વાતની અંદર ફરીથી પ્રભુ ખ્રિસ્ત એ આપણા માટે આદર્શ છે, અને એ પ્રભુને આપણે ફોલો કરીએ છીએ, એની પાછળ આપણે ચાલીએ છીએ. એ કોન્ટેક્સ્ટની અંદર એ પ્રાર્થના કઈ હોવી જોઈએ? તેઓ કહે છે કે એમનો પરસેવો, એમનો જે પ્રાર્થનાના સમયે એમનો પરસેવો લોહી જેવો થઈ ગયો, પોતાની જાતને રેડી દીધા, અને કદાચ કહી શકાય કે તેઓએ પોતે કંઈ નથી ત્યાં સુધી ખર્ચાઈ ગયા અને અર્પાઈ ગયા. અને એ કોન્ટેક્સ્ટની અંદર જે વાત પ્રભુ આપણને કહે છે એ તો એ છે કે આખરે અંતે આપણે જે કંઈ માંગીએ છીએ, ગમે તેટલા કોન્ટેક્સ હોય, પણ આપણે 320 દિવસ 325 દિવસ જે માંગી રહ્યા છે, જે પ્રાર્થના કરી રહ્યા છે, એમાં આ 40 દિવસ દરમિયાન આપણે એ જ કહેવાનું છે કે પ્રભુ અમે ગમે તે કહીએ, પણ પ્રભુ આખરે તમારી ઈચ્છા અમારા જીવનમાં પૂરી કરો. એ લેન્ટનો પડકાર છે. પ્રાર્થના હાજી તમે આ બાબત પણ કહી શકો તેમ છો કે હા પ્રભુ, તમારી ઈચ્છા તમે મારા જીવનમાં પૂરી કરો. બીજી વાત જે આ લેન્ટના દિવસોમાં કહેવામાં આવે છે એ ગિવિંગ, કંઈક ને કંઈક દાન, એ વ્યવસ્થાના ભાગરૂપે એ પ્રેક્ટિસ છે, પરંપરા છે, રૂઢી છે કે કોઈ રીતે એ ફાસ્ટિંગ, પ્રેઇંગ અને ગિવિંગ એને મહત્વ આપવામાં આવે છે. બહુ સારી વાત છે કદાચ, પણ એ ગિવિંગના કોન્ટેક્ટની અંદર મને કદાચ એ પણ આપણે કહીએ ફોરગિવિંગ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. જે પકડી રાખ્યું છે ને અહીંયા ગાડી, એ છોડી દો, આપી દો, માફ કરો, સ્વીકારી લો, સોરી કહો, આઈ એક્સેપ્ટ યુ, એ કહો. હા, ફક્ત 40 દિવસની જ વાત નથી, પણ બાકીના 325 દિવસ દરમિયાન પણ એ જ વાત પકડી રાખવાની છે. અને માટે ધ ગિવિંગ ગોઝ વિથ ગોઈંગ. બીજાઓને એ વધસ્તરની વાત, એ ઈસુની વાત, એ લોહીની વાત, માફીની વાત કેટલી વખત તમે કરી? 40 દિવસ દરમિયાન તમે શું કરવાના છો મને ખબર નથી, પણ 365 દિવસનો આ કોલ છે
કે ગિવિંગ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ગીવ એઝ મચ એઝ યુ કેન ગીવ ઇન એની ફોર્મ, પ્રભુના મહિમાન માટે. પણ ગોઈંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોક્લેમ ધ ગુડ ન્યૂઝ. પ્રોક્લેમ ધ ગુડ ન્યૂઝ. અને વાલાઓ, ફાસ્ટિંગ, પ્રેઇંગ, ગિવિંગ, યસ, પ્રભુના વચનના સંદર્ભમાં જે પ્રભુ કહેવા માંગે છે એ બાબત માટે. અને છેલ્લી 3 વાત હું કહીને અમારું વક્તવ્ય કે મારો સંદેશો હું પૂરો કરવા માંગુ છું. પ્રભુનો ખૂબ આભાર માનીએ, પ્રભુની આપણે બહુ સ્તુતિ કરીએ કે આપણને આ વર્ષમાં આ 40 દિવસનો આશીર્વાદ પ્રભુ ખાસ રીતે આપવા માંગે છે. અગાઉ જે કંઈ આપણે જોઈ ગયા તે સંદર્ભની અંદર પણ, યશાયા 53મા અધ્યાયની અંદર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન ને તેમને કચરવામાં આવશે એવી પ્રભુની ઈચ્છા છે. એ હલવાન જે છે એ હલવાનના સંદર્ભની અંદર પ્રભુની ઉત્કંઠા હતી, પ્રભુની અપેક્ષા હતી, પ્રભુની ઈચ્છા હતી કે માણસોના ઉદ્ધારને માટે, પાપોની માફીને માટે મારા પુત્રને હું મોકલીશ અને એને કચરવામાં આવશે. અરે તે એદનવાડીમાં પણ એ વાત શાતાનને કહેવામાં આવી હતી, તું તેની એડી કરશે, ખરી વાત છે, પણ એનું સંતાન જે આવશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તે તારું માથું છૂનશે. ગજબની વાત. એડી કરડવાની વાત તો ખરી, પણ માથું છૂનશે એ વાત પણ કહેવામાં આવી હતી. અને એમ બંને વાત, પોતાના પુત્ર એ ખરેખર વિજયી થવાના છે એની વાત કહેવામાં આવી ઉત્પત્તિના પુસ્તકમાં. યશાયા 53માં એમ પણ કહેવામાં આવ્યું કે એ આવશે પણ એ સહન કરનાર છે, સહન કરનાર સેવક તરીકે, સફરિંગ સર્વન્ટ તરીકે આવશે એ વાત પણ ત્યાં કહેવામાં આવી છે. અને એ કોન્ટેક્સની અંદર 3 વાત ઝડપથી કહો અને તમે પોતે સાંભળશો. મને ખાતરી છે કે પ્રભુ તમને અને મને આ દિવસોનો ખાસ આશીર્વાદ આપવા માંગે છે. ફક્ત પરંપરાગત રૂઢિ, નાના મોટા કાર્યક્રમો, ઉજવણીના ભાગરૂપે આપણે કરીએ, એમાં તમે તમારી રીતે યોગ્ય નિર્ણય કરી શકો તેમ છો. પણ સમથિંગ ઇઝ વેરી બેઝિક્સ જે કહીશ. પહેલી વાત એ છે, લેન્ટના દિવસોમાં જે કંઈ આપણે જોવાના છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પરના છેલ્લા અઠવાડિયાને આપણે ખાસ રીતે દુઃખ સહન સપ્તાહ તરીકે ઉજવીએ છીએ, એ બહુ સારી વાત છે. 40 દિવસ પણ આપણે કોઈ રીતે જુદા જુદા કોન્ટેક્સમાં ઉજવવાના છે, એ બહુ સારી વાત છે. પણ એક વાત આપણે ક્યારે પણ ન ભૂલીએ કે આ દિવસો એ ફુલફિલમેન્ટ ઓફ ધ પ્રોફેસી છે, જે એડવન્ટમાં એ મરિયમને, યુસફને, સિમિયોન મારફતે, યશાયા મારફતે, ઉત્પત્તિમાં જે કંઈ કહેવામાં આવ્યું તે પૂરું થયું. લેન્ટમાં પ્રભુ પોતે જે કહે છે તે તેઓ પોતે કરે છે. અને માટે આપણે આ લેન્ટના દિવસો અને ખૂબ જ જે કંઈ મહત્ત્વ આપણે આપીએ છીએ, આપવાનું આપણે ચાલુ રાખીએ. પણ વી સેલિબ્રેટ ગોડ્સ ફેithfulness. ભલાઓ મને કહેવા દો કે તમારા વ્યક્તિગત જીવનમાં, એ કૌટુંબિક જીવનમાં તમે પ્રભુ પાસે કશું માંગો છો, ઈચ્છા રાખો છો, પ્રભુ તમને બતાવે છે, પ્રભુ તે કરશે. તમને મૂકી દેવાના નથી, છોડી દેવાના નથી. ઉત્પત્તિમાં જે કહ્યું તે અનંતકાળ માટે પ્રભુ યાદ રાખે છે. તો તમારા જીવનમાં 70 વર્ષ, 80 વર્ષનું જે કંઈ જીવનમાં પ્રભુએ જે તેના વચન મારફતે કહ્યું છે એ પ્રભુ પૂરું કરશે, કરશે ને કરશે. લેટ અસ રિજોઇસ ઇન ધ લોર્ડ. કે આ લેન્ટનો દિવસ મને રીકન્ફર્મ કરે છે ફરી પાછું. એ કહેવા માંગે છે જરી વાત છે, પણ ધ ડસ્ટ ઇઝ નોટ ધ એન્ડ. ડસ્ટ ને ડેથ ઇઝ નોટ ધ એન્ડ. એ વાત પ્રભુએ તમારા માટે અને મારા માટે એ લેન્ટના દિવસોનો આશીર્વાદ છે. પ્રભુના વચનો પ્રભુ પૂરા કરે છે. એ લેન્ટનો સંદેશો છે, એ લેન્ટનો આશીર્વાદ છે. અને બીજી માટે આપણે આ લેન્ટના દિવસોનું ઉજવણી એટલી જ મહત્વની છે કે આ લેન્ટના દિવસો આપણને ભવિષ્ય તરફ દ્રષ્ટિ કરવાની કૃપા આપે છે. ભવિષ્ય તરફ આપણે જોઈ શકીએ તે માટે પ્રભુ આપણને પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ, એ વધસ્તંભ, એ ક્રુસિફાઈડ ક્રાઇસ્ટ,
It was not the end of the game, end of the story, end of the events, end of the promise. No. એની પેલી પારની વાત છે, વધસ્તંભની વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની વાત આપણે 7મા શુક્રવારે કરવાના છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની વાત એ અંત નથી, એ હાર નથી, એ શરણાગતિ નથી, એ કન્ફ્યુઝન નથી, પણ ત્યાં નવી શરૂઆત છે. વાલાઓ, આ લેન્ટના દિવસો ફરીથી આપણને યાદ અપાવે છે. યુ કેન ડિસાઇડ. તમે નિર્ણય કરી શકો છો. લેન્ટના દિવસને એમને એમ જવા દેશો નહીં. તમે પોતે કોઈ રીતે પ્રભુના વચનના પ્રકાશની અંદર, એ ફાસ્ટિંગ હોય, પ્રેઇંગ હોય, ગિવિંગ હોય, ગમે તે મારફતે પણ પ્રભુ પવિત્ર આત્માને વાત કરવા દો. ઓપન ટુ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્મા આગળ તમે ખુલ્લા થાઓ ને પ્રભુને કહો, પ્રભુ તમે જે કહેવા માંગો છો એ કહેવા માટે પ્રભુ બસ કૃપા માંગો. ને પ્રભુ જે કહે તેને તમારે શું કહેવાનું છે? લેટ યોર વિલ બી ડન. પ્રભુ તમારી ઈચ્છા મારા જીવનમાં પૂર્ણ થાય. અને માટે બીજી બહુ મહત્વની વાત તો એ છે કે આપણને આ લેન્ડ ભવિષ્યની આશા આપે છે. ઇટ ગોઝ ઓન. ત્યાં એન્ડ આવી જતો નથી. તેના માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, કારણ કે આખરે એ ગુડ ફ્રાઈડે, એ ઈસ્ટર, એ આપણને ખાતરી આપે પ્રભુ ખ્રિસ્તનું આકાશ ગમન ને પછીથી હંમેશને માટે એ પ્રભુ પવિત્ર આત્મા તમારા માટે, મારા માટે આવ્યા. લેન્ડનો મોટો આશીર્વાદ એ છે કે વી આર નોટ અલોન. આપણે એકલા નથી. પુત્રને મોકલ્યા, જરૂર વાત છે, ગયા, જરૂર, પ્રભુનો આભાર માનીએ છીએ, પણ તેમણે જ પોતે પોતાનો પવિત્ર આત્મા વ્યક્તિગત મને અને મંડળીની સાથે આ જગતમાં હંમેશને માટે રહેવાના માટે મોકલ્યો છે. અને માટે વી હેવ ધ હોપ ટુ લીવ ઇન ધીસ વર્લ્ડ, આ જગતમાં રહેવા માટે, અને પછીથી પણ જીવવા માટેની ખાતરી આપણને મળી છે. છેલ્લી વાત કહીને આ સંદેશો પૂરો કરવો એ જરૂરી છે. એ તો એ છે કે આ બધાને લીધે fulfillment of God's prophecy, God's promises. Yes, we have the future hope. Yes, that's very true. પ્રભુનો આપણે આભાર માની, પ્રભુને આપણે સુધી કે લેન્ડને કારણે, અને because of land we know the final abiding place. ગીત શાસ્ત્ર 23ની છેલ્લી કલમમાં દાઉદે જે વાત કરી તે હવે આપણે આ વચનને આધારે સોલિડ ફેથ સાથે કહી શકીએ કે આઈ નો માય ફાઇનલ ડેસ્ટિનેશન. ફાઇનલ ડેસ્ટિનેશન ઇઝ assured. ગમે તે થાય, but land has assured me where I will be going, staying and living for eternity. What a joy. Let us celebrate the land. Celebrate the land. Fulfillment of His word. Future hope and final destination. That is the greatest blessing we enjoy during this day. એ સમજવા અને સ્વીકારવા તેની આ જય જેવી કૃપા આપે. મને ખાતરી વર્લ્ડ વાઇડ ક્રિશ્ચિયાનિટી સાથે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે, ત્યારે મને ખાતરી છે કે એ મારફતે પણ જે ગિવિંગની સાથે ગોઈંગ છે ને, બીજાઓને કહેવાની વાત છે ને, તે પણ આવી જાય છે. પ્રભુ આ સમજવા, સ્વીકારવા અને આધીન થવા માટે પ્રભુ તેની ખાસ પ્રકારની કૃપા આપણ સૌને આપો. ઈસુના નામમાં આપ સૌને મારી આશીષ છે. એ ક્રૂસ પર જડાયેલા crucified Christ is a risen Christ. He lives and lives forever. આ મેસેજ એ લેન્ડનો છે. પ્રભુ આ સમજવા અને સ્વીકારવા
તેની પુષ્કળ કૃપા આપણ સર્વને આપો. આમેન. પ્રાર્થનામાં નમીએ. હે અમારા પ્રેમાળ ને ધન્ય ઈશ્વર પિતા, આ સારા સમયને માટે, સુંદર સમયને માટે, ઉપયોગી સમયને માટે અમે તમારો પુષ્કળ આભાર પિતાજી માનીએ છીએ. લેન્ટ પર્વની ઉજવણીના ભાગરૂપે અમે આ સાંજની ખાસ પ્રકારની સંગત સભામાં આવી શક્યા. અમારી પ્રાર્થના કે વર્લ્ડ વાઇડ જે ચર્ચ છે, સાર્વત્રિક ખ્રિસ્તી મંડળીને આ દિવસોનો ખાસ આશીર્વાદ તમે આપો. ગયું વર્ષ 2020 એ પ્રભુ જુદા જુદા કારણોસર કોરોના વાયરસને કારણે નિરાશા, હતાશા, આશા વગરનું પ્રભુ બની રહ્યું. પ્રભુ 2021માં અને અમે જ્યારે લેન્ટના દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે પ્રભુ પવિત્ર આત્મા તમે અમારી સહાય કરો. વિશ્વવ્યાપી તમારી મંડળીને તમારો આશીર્વાદ આપો. અને તેની સાથે પ્રભુ મંડળી, અમારી ગુજરાતમાંની મંડળી, અમારી ડાયોસિસને માટે, અમારા બિશપ સાહેબને માટે, અમારા પાળક સાહેબોને માટે, અમારા આગેવાનોને માટે, તો તમારા લોકોને માટે એ આશીર્વાદ પ્રભુ તમે રાખી મૂક્યો છે તે સૌને તમે આપજો. નિમામાન થજો અને માન પામજો. ઈસુ પ્રભુના મોટા અને વિજયી નામમાં આ પ્રાર્થીએ છીએ પિતાજી. આમેન. ને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ ને પ્રભુ પવિત્ર આત્માની સંગત ને તેમનું સામર્થ્ય આપણ સૌની સાથે ને પ્રભુના તમામ લોકો જ્યાં છે ત્યાં બધાની સાથે અત્યારથી પ્રભુના આવતા સુધી રહો. આમેન. કઠણ લાગે ને વેરી કરે જોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઝાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. આપ્યો અમને ભારે કષ્ટ વેઠી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાળીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. કેવળ મોની પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.